બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતમાં દારૂબંધી અંગે આનંદીબેનનું મોટું નિવેદન સામે આવ્યું છે। આનંદીબેન પટેલે દારૂબંધી ના હટાવવા સરકારને સલાહ આપી છે। મેં ઉત્તર પ્રદેશમાં અનેક લોકોને દારૂ છોડાવ્યો તે પ્રકારનું નિવેદન આનંદીબેન પટેલનું। તો અહીંયા આપણે જે પ્રકારે તેમનું નિવેદન છે, આનંદીબેન પટેલે દારૂબંધી ના હટાવવા સરકારને સલાહ આપી છે। મેં ઉત્તર પ્રદેશમાં અનેક લોકોને દારૂ છોડાવ્યો છે। અહીંયા આપણે ગુજરાતમાં દારૂબંધી પરત ખેંચવાનું વિચારી રહ્યા છે। મેં સાંભળ્યું કે તમે ગુજરાતમાં દારૂબંધી ઓપન કરવાનું વિચારી રહ્યા છો। રાજ્યમાં શાંતિ માટે દારૂબંધી હોવી જરૂરી છે। આપણે ત્યાં દીકરીઓ મોડી રાત સુધી ગરબે રમી શકે એનું કારણ દારૂબંધી છે। આ નિવેદન આનંદીબેન પટેલનું। દારૂ છોડાવી દીધો છે બધાઓને મિત્રો, અને હું સાંભળું છું કે તમે દારૂબંધી જે ગુજરાતમાં છે એનો ઓપન કરવાની વાત કરો છો મિત્રો। મેં તો પેપરમાં વાંચ્યું છે, સાચું ખોટું મને ખબર નથી મિત્રો। શું દર્જા છે આખા ગુજરાતની એવું છે? આપણે ત્યાં ગુજરાતમાં નારી રાતના 4-4 વાગ્યા સુધી ગરબા ગાઈ શકે છે એનું કારણ દારૂબંધી છે એવું છે। જ્યારે ઉત્તર પ્રદેશમાં આજે પણ કેટલીક જગ્યાએ બહેનો બહાર નથી નીકળી શકતી એ સ્થિતિ છે મિત્રો। આપણે બહુ વિચાર કરીને બધું કરવું પડે છે। શું પરિણામો આવશે ભવિષ્યમાં? અને ગુજરાત જે રીતે દીકરીઓ માટે એક શાંતિમય વાતાવરણ છે એટલું નહીં, અહીં જેટલા લોકો એસીએસ તરીકે કે સીએસ તરીકે રહ્યા એમના પરિવારો ક્યાં વસ્યા છે તો જુઓ, પાછા ગયા કે ગુજરાતમાં વસ્યા? શું કામ ગુજરાતમાં વસ્યા? શાંતિ જોઈએ છે દીકરીઓ માટે, મહિલાઓ માટે, અને એ શાંતિનો ભંગ ન થવા દેવાય। તો દારૂબંધી અંગે ખૂબ જ મહત્વનું નિવેદન આનંદીબેન પટેલનું। તેમણે સ્પષ્ટ જણાવ્યું કે ગુજરાતમાં બેન દીકરીઓ મોડી રાત્રે ગરબે રમીને ઘરે પરત સુરક્ષિત આવી શકે છે તેનું મુખ્ય કારણ દારૂબંધી છે। આ દારૂબંધી ગુજરાતમાંથી ન હટાવવા સ્પષ્ટ સલાહ આનંદીબેન પટેલની। તેઓ જે પ્રકારે જણાવી રહ્યા છે કે ઉત્તર પ્રદેશમાં કેવી રીતે આજે પણ અનેક એવા વિસ્તારો કે જ્યાં મોડી રાત્રે મહિલાઓ બહાર ન નીકળી શકે તેવી પરિસ્થિતિ છે અને તેનું કારણ દારૂનું સેવન, અને તેને લઈને જ તેમણે સ્પષ્ટ એક સંદેશ આપ્યો કે જો કોઈ પણ એવું વિચારી રહ્યા છે કે ગુજરાતમાંથી દારૂબંધી હટાવવી જોઈએ તેમના માટે એક સલાહ કે આ દારૂબંધી ન હટાવવી જોઈએ।